નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 3માં બોર્ડમાં પૂછાયેલ સ્વાધ્યાય અને મહત્વના પરીક્ષાલક્ષી વિકલ્પો વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો જોડાઈ રહેજો અમારી સાથે. ધોરણ 12 અર્થશાસ્ત્ર નાણું અને ફુગાવો બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા MCQ. એક સરકાર દ્વારા વધતા ભાવોને અટકાવવામાં આવે તો તે કયા પ્રકારનો ફુગાવો કહેવાય? પ્રશ્ન: સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે? વિકલ્પો: એ. દાબેલો ફુગાવો, બી. ખુલ્લો ફુગાવો, સી. દોડતો ફુગાવો, ડી. છૂપો ફુગાવો. સાચો જવાબ: એ. દાબેલો ફુગાવો. સુપ્રેસ્ડ ઇન્ફ્લેશન. સમજૂતી: જ્યારે સરકાર ભાવ નિયંત્રણ, રેશનિંગ અથવા અન્ય કાયદાકીય પગલાં દ્વારા વધતા ભાવોને રોકે છે ત્યારે ફુગાવો ખુલ્લેઆમ દેખાતો નથી. આવા ફુગાવાને દબેલો ફુગાવો કહેવાય છે. બે. ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? પ્રશ્ન: ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? વિકલ્પો: એ. નાણાં પ્રથા, બી. બેન્કિંગ વ્યવસ્થા, સી. સાટા પ્રથા, ડી. ઉધાર પ્રથા. સાચો જવાબ: સી. સાટા પ્રથા. બાર્ટર સિસ્ટમ. સમજૂતી: જ્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ સીધી આપવામાં આવે અને તેમાં નાણાંનો ઉપયોગ ન થાય ત્યારે તેને સાટા પ્રથા બાર્ટર સિસ્ટમ કહેવાય છે. 3. માંગમાં વૃદ્ધિ થતા ભાવવધારાને કેવો ફુગાવો કહેવાય? વિકલ્પો: એ. પુરવઠા પ્રેરિત, બી. માંગ પ્રેરિત, સી. વેતન પ્રેરિત, ડી. ખર્ચ પ્રેરિત. સાચો જવાબ: બી. માંગ પ્રેરિત ફુગાવો. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. સમજૂતી: જ્યારે વસ્તુઓ અને સેવાઓની માંગ વધે પરંતુ તેના પ્રમાણમાં પુરવઠો ન વધે ત્યારે ભાવમાં વધારો થાય છે. આવી સ્થિતિને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય છે. 4. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોણે આપી? પ્રશ્ન: વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોણે આપી? વિકલ્પો: એ. કેઇન્સ, બી. માર્શલ, સી. રોબર્ટસન, ડી. પિગુ. સાચો જવાબ: સી. રોબર્ટસન. સમજૂતી: અર્થશાસ્ત્રી રોબર્ટસન અનુસાર વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે કોઈ વ્યક્તિ અને સમાજ દ્વારા સર્વસ્વીકૃત રીતે સ્વીકારવામાં આવે તે નાણું કહેવાય. 5. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો છે. આ વ્યાખ્યા કોણે આપી? વિકલ્પો: એ. બર્નર, બી. કેઇન્સ, સી. પિગુ, ડી. માર્શલ. સાચો જવાબ: સી. પિગુ. સમજૂતી: અર્થશાસ્ત્રી પિગુના મત મુજબ જ્યારે નાણાકીય આવક મની ઇન્કમનો વધારો વાસ્તવિક આવક રિયલ ઇન્કમ કરતાં વધુ ઝડપથી થાય છે ત્યારે સામાન્ય ભાવસ્તર વધે છે. આ સ્થિતિને ફુગાવો ઇન્ફ્લેશન કહેવાય છે. 6. ફુગાવો કેવી ઘટના છે? વિકલ્પો: એ. નાણાકીય, બી. સામાજિક, સી. મનોવૈજ્ઞાનિક, ડી. રાજકીય. સાચો જવાબ: એ. નાણાકીય ઘટના. સમજૂતી: ફુગાવો મુખ્યત્વે નાણાંના પુરવઠા અને ખરીદ શક્તિમાં થતા ફેરફારો સાથે સંબંધિત છે. જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે અને તેના કારણે ભાવસ્તર વધે ત્યારે ફુગાવો સર્જાય છે. તેથી ફુગાવો નાણાકીય ઘટના મોનિટરી ફિનોમિનન છે. 7. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા. વિકલ્પો: એ. ઘટે છે, બી. વધે છે, સી. સ્થિર રહે છે, ડી. બદલાતું નથી. સાચો જવાબ: એ. ઘટે છે. સમજૂતી: જ્યારે અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધતા રહે છે ત્યારે સમાન રકમથી પહેલા જેટલી વસ્તુઓ ખરીદી શકાતી નથી. એટલે કે નાણાંની ખરીદશક્તિ પરચેસિંગ પાવર ઘટે છે. તેથી નાણાંનું મૂલ્ય ઘટે છે. 8. ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે? પ્રશ્ન: ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે? વિકલ્પો: એ. 4, બી. 3, સી. 2, ડી. 5. સાચો જવાબ: સી. 2. 9. ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના ખાલી જગ્યા માને છે. વિકલ્પો: એ. નાણાંવાદીઓ, બી. અર્થશાસ્ત્રીઓ, સી. રોકાણકારો, ડી. આંકડાશાસ્ત્રીઓ. સાચો જવાબ: એ. નાણાંવાદીઓ. સમજૂતી: નાણાંવાદીઓના મત અનુસાર ફુગાવો મુખ્યત્વે નાણાંના પુરવઠામાં થતા વધારાના કારણે સર્જાય છે.
તેથી તેઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. 10. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? પ્રશ્ન. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આ મત કોણે આપ્યો? વિકલ્પો: એ. માર્શલ, બી. કાલ્ડોર, સી. કેન્સ, ડી. પિગુ. સાચો જવાબ CJM કેન્સ. પ્રશ્ન 1. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી છે? વિકલ્પો: એ. માર્શલ, બી. કેન્સ, સી. પિગુ, ડી. રોબર્ટસન. જવાબ ડી. રોબર્ટસન. પ્રશ્ન 2. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે? વિકલ્પો: એ. માંગ પ્રેરિત, બી. ખર્ચ પ્રેરિત, સી. વેતન પ્રેરિત, ડી. નફા પ્રેરિત. જવાબ એ. માંગ પ્રેરિત. પ્રશ્ન 3. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા. વિકલ્પો: એ. ઘટે છે, બી. વધે છે, સી. સ્થિર રહે છે, ડી. બદલાતો નથી. જવાબ એ. ઘટે છે. પ્રશ્ન 4. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે? વિકલ્પો: એ. દાબેલો ફુગાવો, બી. ખુલ્લો ફુગાવો, સી. દોડતો ફુગાવો, ડી. છૂપો ફુગાવો. જવાબ એ. દાબેલો ફુગાવો. પ્રશ્ન 5. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? વિકલ્પો: એ. માર્શલ, બી. કાલ્ડોર, સી. કેન્સ, ડી. પિગુ. જવાબ સી. કેન્સ. પ્રશ્ન 6. પ્રશ્ન: ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? વિકલ્પો: એ. નાણાં પ્રથા, બી. બેન્કિંગ વ્યવસ્થા, સી. સાટા પ્રથા, ડી. ઉધાર પ્રથા. જવાબ સી. સાટા પ્રથા. પ્રશ્ન 7. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? વિકલ્પો: એ. અનાજ, બી. પશુ, સી. પથ્થર, ડી. સિક્કા. જવાબ ડી. સિક્કા. પ્રશ્ન 1. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? વિકલ્પો: એ. મૂલીકરણનું કાર્ય, બી. સંપત્તિના સંગ્રાહક તરીકેનું, સી. વિનિમયના માધ્યમ તરીકેનું, ડી. ભવિષ્યના ભાવો નક્કી કરવાનું. જવાબ સી. વિનિમયના માધ્યમ તરીકેનું. પ્રશ્ન 2. પ્રશ્ન: ખાલી જગ્યા વિનિમયનું ઉત્તમ માધ્યમ છે? વિકલ્પો: એ. પશુ, બી. નાણું, સી. વસ્તુ, ડી. ચેક. જવાબ બી. નાણું. પ્રશ્ન 3. વિનિમય પ્રથાનું અન્ય નામ આપો. વિકલ્પો: એ. ધિરાણ, બી. ઉધાર, સી. રોકડ, ડી. સાટા પ્રથા. જવાબ ડી. સાટા પ્રથા. પ્રશ્ન 4. પ્રશ્ન: સિક્કાની શરૂઆત કઈ વ્યવસ્થા થઈ? વિકલ્પો: એ. રાજાશાહી, બી. લોકશાહી, સી. સામંતશાહી, ડી. નોકરશાહી. જવાબ એ. રાજાશાહી. પ્રશ્ન 5. ભારતમાં પ્રાચીન કાળમાં કોને ધન તરીકે માનવામાં આવતું? વિકલ્પો: એ. મોર, બી. સિંહ, સી. ગાય, ડી. હાથી. જવાબ સી. ગાય. પ્રશ્ન 6. પ્રશ્ન: ફુગાવો કેવી સમસ્યા છે? વિકલ્પો: એ. આર્થિક, બી. સામાજિક, સી. રાજકીય, ડી. ધાર્મિક. જવાબ એ. આર્થિક. પ્રશ્ન 7. કોના મતે વધુ નાણું ઓછી વસ્તુ પકડવા દોડે છે? એ. અમર્ત્ય સેન, બી. કેન્સ, સી. માર્ક્સ, ડી. મેકલપ. જવાબ ડી. મેકલપ. પ્રશ્ન 8. ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ કેટલો છે? એ. 2%, બી. 1%, સી. 5%, ડી. 8%. જવાબ એ. 2%,